સુરતમાં રોગચાળો વકરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે। સુરતમાં ચોમાસાની સાથે રોગચાળો પણ વકરી રહ્યો છે, ત્યારે સુરતમાં વધી રહેલા રોગચાળા સાથે શરદી અને તાવના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે। સુરત નવી સિવિલ હોસ્પિટલ સાથે ખાનગી હોસ્પિટલમાં પણ શરદી, ખાંસી, તાવના કેસમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે। સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતારોને લઈ આરોગ્ય વિભાગ હવે હરકતમાં આવે તેવી જરૂર છે। નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે જે સુરત અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં જે રીતે વરસાદી માહોલ અને વાતાવરણમાં પલટો છે, તે રીતે નવી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 15 દિવસથી દર્દીઓનો નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે। આવા દર્દીઓ મોટાભાગે અમારા મેડિસિન અને પીડિયાટ્રિક ઓપીડીમાં આવતા હોય છે। મેડિસિન વિભાગની ઓપીડી અમારી લગભગ 800 થી 850ની હોય છે, જે પૈકી 400 નવા દર્દીઓ હોય છે અને પીડિયાટ્રિક વિભાગની ઓપીડી 280 થી 300ની હોય છે, જે પૈકી અમારા 150 થી 250 દર્દીઓ નવા દર્દીઓ તરીકે સારવાર લેતા હોય છે। મોટાભાગના દર્દીઓમાં જે લક્ષણો જોવા મળે છે તે વાયરલ ફીવરના એટલે કે શરદી, ખાંસી, તાવના લક્ષણો જોવા મળે છે અને તેની સાથે સાથે તાવના અને મચ્છરજન્ય રોગોના અને પાણીજન્ય રોગોના લક્ષણો જોવા મળતા હોય છે। આવા દર્દીઓને ડૉક્ટર દ્વારા યોગ્ય તપાસ અને નિદાન કરાવી જરૂરી સારવાર આપવામાં આવે છે। ગંભીર બીમારીથી પીડાતા અથવા તો ગંભીર લક્ષણોવાળા દર્દીઓને અહીંયા દાખલ કરી જરૂરી સારવાર આપવામાં આવે છે। નવી સિવિલ હોસ્પિટલનું તંત્ર આ માટે સુસજ્જ છે। નવી સિવિલ હોસ્પિટલમાં પીડિયાટ્રિક વિભાગમાં અત્યારે 180 વોર્ડની તૈયારી છે અને તે ઉપરાંત જો જરૂર પડે 50 થી 60 ખાટલા અને નવો વોર્ડ ચાલુ કરવાની તૈયારી થઈ ગયેલ છે અને જેના માટે સ્ટાફ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને દવાઓનો જથ્થો એની વ્યવસ્થા કરવામાં આવેલ છે। તેવી જ રીતે મેડિસિન વિભાગમાં જો જરૂર પડે તો નવો વોર્ડ ચાલુ કરી અને તેને માટે પણ સ્ટાફ, ડોક્ટર્સ અને દવાઓનો જથ્થો ની વ્યવસ્થા કરવામાં આવી છે। જરૂર પડે સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી દ્વારા એના માટે જરૂરી નિર્ણય લઈ જરૂરી પગલાં લેવામાં આવશે। સિવિલનું તંત્ર જે પણ કોઈ પરિસ્થિતિ છે એને પહોંચી વળવા માટે સુસજ્જ છે અને કટિબદ્ધ પણ છે। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।